આજે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના 9મા વારસદાર એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રી રવિ પ્રસાદજી મહારાજ શ્રી સભાની અંદર ઉપસ્થિત પૂજ્ય શાસ્ત્રી ગુરુ દીક્ષાવાલા સ્વામી એસપી સ્વામી પૂજ્ય બ્રહ્મચારી મહારાજ શ્રી આદિ મંદિરો પીરના સંતો પાર્ષદો એવं શ્રીજી મહારાજને અતિશય લાડીલા સર્વે ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ। ખરેખર આ પાવનકારી ભૂમિ અને એમના પૂજ્ય આપણે બેઠા છે એ કોઈ સામાન્ય ધરા નથી। સૌથી મોટી વાત કે અનંતોર બ્રહ્માંડના માલિક પુરુષોત્તમ નારાયણ ભગવાન સહજાનંદ સ્વામી પોતાના ચરણ અંકિત થયેલી આ પાવનકારી ભૂમિ એટલે કે ગઢપુર પ્રદેશની ભૂમિ, જ્યાં આપણે એમ કહેવાય કે આખા વિશ્વની અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ કેવા હતા, કેટલી હાઈટ હતી મહારાજની, એને જો જોવી હોય તો એકવાર ગઢપુર આવવું પડે વાલા ભક્તો। એ ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ ત્યારે આપણને સાક્ષાત ભગવાન સહજાનંદ સ્વામી ભગવાન શ્રી હરિનું જ્યારે દિવ્ય સ્મરણ થતું હોય એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ આજે પણ વાલા ભક્તો જે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પધરાવેલા એ ગોપીનાથજી મહારાજ એની સમય આજે જ્યારે જઈએ ને ત્યારે પણ આજે આપણને એટલો જ પ્રગટનો